જય માતાજી, જય શ્રી રામ, હર હર મહાદેવ. મિત્રો, સ્વાગત છે તમારું આજના વ્લોગમાં. આજે થઈ ગયો છે ભાઈ શ્રાવણ મહિનાનો 6થો દિવસ. આપણે પહોંચી ગયા છીએ વાંકાનેરમાં આવેલા શ્રી ભીમનાથ મહાદેવના દર્શન કરવા માટે. આ મંદિર આવેલું છે આપણે માર્કેટ પરથી આગળ જતા ગોકુળ સ્ટેશનરી છે, તેથી આગળ શેરીમાં છેલ્લે. તો ચાલો મહાદેવના દર્શન કરીએ. હર હર મહાદેવ. જો ભાઈ આ બાજુ આવે છે ઠેઠ ગોકુળ સ્ટેશનરી, જે માર્કેટ ચોકથી આવે, અને અહીંયા બાજુ અહીંયા જ આવેલું છે ખૂણા ઉપર શ્રી ભીમનાથ મહાદેવનું મંદિર. આ મંદિર ભાઈ જો આમ મંદિરનો દરવાજો આમ ઉપર છે, પણ મહાદેવ જો બિરાજમાન છે અંદર પાતાળમાં. આ મંદિરની એક ખાસ વિશેષતા છે, જે લગભગ વાંકાનેરના એક શિવ મંદિરમાં નહીં જોવા મળતું હોય. આ મહાદેવના મંદિરમાં એક સાથે 2 શિવલિંગ સ્થાપિત કરેલા છે. તો ચાલો નીચે જઈ મહાદેવના દર્શન કરીએ. હર હર મહાદેવ. જે ભાઈ તેના નીચે ઉતરે નાની એવી સીડી છે. ઉતરવામાં થોડું ધ્યાન રાખવું પડે. હા, 2 શિવલિંગ આવેલા છે. બધા મંદિરમાં એક શિવલિંગ હોય છે, પણ આ મંદિરમાં આપણે 2 શિવલિંગ જોઈ શકો છો તમે. મહાદેવની બાજુ કોઈને દીપમાળા કરવાની ઈચ્છા હોય તો જો અહીંયા જણાવેલું છે. આથી સર્વ શિવ ભક્તોને જણાવવાનું કે શ્રાવણ માસ નિમિત્તે જે કોઈને સાંજે દીપમાળા કરવા ઈચ્છતા હોય તેઓએ મંદિરની બાજુમાં આવેલા મુંબઈ પાન સેન્ટરમાં નોંધ કરાવી, સાથે જે કોઈને પ્રસાદી કરવી હોય તે મંદિરની બાજુમાં દુકાને સંપર્ક કરો. દરરોજ સંધ્યા આરતીનો સમય સાંજે 30:30 કલાકે રહેશે, જેની સર્વ શિવ ભક્તોએ નોંધ લેવી. હર હર મહાદેવ. જ આવેલું છે મુંબઈ પાન સેન્ટર. જે દીપમાળાનું જો કોઈને મહાદેવની કરવી હોય તો અહીંયા એને કોન્ટેક કરવાનો છે. ચાલો મિત્રો, તો આજે આપણે શ્રાવણ મહિનાના 6થા દિવસના શ્રી ભીમનાથ મહાદેવના દર્શન કર્યા. અને ભાઈ તમારે આ રોજે રોજ 30 દિવસના વાંકાનેરમાં આવેલા શ્રી અલગ અલગ મહાદેવના દર્શન કરવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી દરેક વિડીયો અપલોડ થાય તો તમને નોટિફિકેશન મળતું રહે. અને બને એટલો વિડીયો શેર કરો, જેથી વાંકાના દરેક મહાદેવ ભક્તોને વિડીયો મળી જાય અને ઘરે બેઠા મહાદેવના દર્શન કરી શકે. તો ચાલો હવે મળીએ આવતીકાલના વ્લોગમાં. ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી, જય શ્રી રામ, હર હર મહાદેવ.